शीतली बिरैया शीतल दूजे पनिया कब देव देवता તું આંખે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, અત્યારે છે ને ટાઈમ થાય છે કેટલો, 9:30 થઈ છે ને 9:30 આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. ને જો આજનું વાતાવરણ છે ને પાછું વરસાદ જેવું થઈ ગયું છે. કાલે છે ને થોડીક વાર તડકો નીકળ્યો હતો બપોરે ને સાંજે. જો ચીકુભાઈ શું કરે છે? શું કરે છે ચીકુ? એટલો બધો દેકારો કરાય હે? તો જો આવું છે વરસાદ, તો હે ને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. આમ જો થોડીક વાર છે ને તડકો નીકળ્યો તો પાછો એવું થઈ ગયું વરસાદ જેવું. કેદી તડકો નીકળશે ખબર નહીં હશે. કપડાં સરખા સુકાણા નથી. કાલે થોડીક વાર તડકો નીકળ્યો હતો પણ એમાં સરખા સુકાણા નથી એવું છે. તો ચાલો હવે જો સોનું શું કરે છે, કંઈક ગાય છે. ચાલો આપણે સાંભળીએ. શું ગાવ છો? વાવ, તમે ભોજપુરી? હા, હું બ્લોગ ચાલુ કર્યું ત્યારનો મને અવાજ આવતો હતો. મેં કીધું સોનું કંઈક ગાય તો છે. ભોજપુરીમાં ગાતા? વાવ, છઠ પૂજાનું ગીત ગાતો. વાવ. જો સોનુને છે ને ભોજપુરીમાં છઠ પૂજાની ગીત આવડે છે. તો ચાલો અમને સંભળાવશો થોડું? તો ચાલો આપણે છે ને સોનુને કહીએ કેવું ગાય છે, આપણે સાંભળીએ. ભોજપુરી ગીત, એક ગુજરાતી છોકરા થઈને ભોજપુરી ગીત ગાવું એ તો સારું જ કહેવાય ને, કા? તો ચાલો આપણે છે ને સાંભળીએ સોનું કેવું ગાય છે. તો જરાક મને અને મારા વ્યુઅર્સને, સબસ્ક્રાઈબર્સને તમારો અવાજ થોડોક સંભળાવજો. મારો અવાજ એટલો બધો સારો નથી પણ તોય ટ્રાય કરો. शीतली बिरैया शीतल दूजे पनिया कब देव देवता તું આંખે દર્શનિયા જોડે જોડે સુપવાદિત દેવ ઘટવા પે દેવઈ ચઢાવે હો જલ બીચ ખડા હોય દર્શન લા આસરા લગાવે. વાવ, બહુ મસ્ત. તમારો અવાજ એ બહુ મસ્ત છે. હા, ના ના, સરસ, સાચો. અને ગીતે તમે બહુ સરસ ગાયું છઠ પૂજાનું. તો ફ્રેન્ડ્સ, જો સોનુને છઠ પૂજાનું ગીત આવે એ તો મને સાંભળીને બહુ જ મજા આવી ગઈ. કેમ કે મને આટલું સરસ ગીત નથી આવડતું. હું બિહારની છું તોય મને છે ને આટલું સરસ નથી આવડતું, કેમ કે વચ્ચે વચ્ચે ભૂલી જાઉં. એટલે સોનુને આટલું સરસ આવે તો મારા માટે બહુ સારું કહેવાય. વાહ સોનુ, વાહ, વેરી ગુડ. વેરી ગુડ. એવું છે. તો જો છઠ પૂજા તો છે ને પૂરું થઈ ગયું છે, પણ સોનું છે ને આખો દિવસ જ્યારે ઘરે હોય ને ત્યારે તો હું એ જ સાંભળતી, એ જ ગીત ગાતા હોય છે. એમને ગીતે બહુ ગમે છે અને આવડે બી છે. તો જો આવું છે, મસ્ત ગીત આવડ્યું સોનુને ગાયું. તો ફ્રેન્ડ્સ, તમે કમેન્ટ કરી જણાવજો તમને સોનુનું આ ગીત કેવું લાગ્યું, અવાજ, એનું લિરિક્સ ને બધું કેવું લાગ્યું, કમેન્ટ કરી જરૂર જણાવજો. તો ચાલો હવે છે ને, અને ચીકુ કેટલું ધ્યાનથી સાંભળતો હતો, તમારી સામે જ જોતો નહીં ચીકુ? હા, એટલે તો. હે ચીકુને આપણે પૂછીએ કેવું લાગ્યું ડેડીનું ગીત? મસ્તીનું લાગ્યું. જો એ બી એટલું ધ્યાનથી સાંભળતો હતો. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે સોનુને જવાનું છે ઓફિસે, એના માટે રેડી થઈ ગયા. અને આપણે તો રોજિંદાનું કામ છે એ બાકી છે બધું કામ. તો ચાલો હું કામ કરી લઉં અને તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને ઘરનું બધું જ કામ થઈ ગયું છે. અને હજી તો છે ને 10:30 પોણા 11 જેટલો ટાઈમ થાય છે. કે તો હજી તો વાર છે રસોઈ કરવામાં. ત્યાં છે ને આપણે બીજું કામ લઈ લીધું છે, સેવ મમરા કરવાનું. જો સોનુના ટિફિનમાં છે ને કેટલા દિવસથી સેવ મમરા પતી ગયા હતા. હમણાં દિવાળીને એવું બધું તહેવાર ગયો ને એટલે કંઈ ટાઈમ મળ્યો નથી સેવ મમરાને કરી દઈ ટિફિનમાં. એટલે આજે કીધું ટાઈમ છે તો ચાલો સૌથી પહેલાં આપણે એ કામ પૂરું કરી લઈએ. એટલે એમને દરરોજ છે ને ટિફિનમાં દેવા થાય. તો જો સેવ મમરા બનાવવા છે એના માટે બધી લઈ લીધું છે. અહીંયા જો મમરા સાફ કરી નાખ્યા છે. ત્યાં બાજુ આ પૌવા અને આ છે ઝીણા ભૂંગળા અને મીઠો લીમડો. અને ફ્રેન્ડ, સેવ મમરા કરવા છે એમાં સેવ જ ફિનિશ થઈ ગઈ છે. સેવ પતી ગઈ, મને ખબર નથી ને લેતા ભૂલાઈ ગયું. તો ચાલો અત્યારે તો છે ને મમરાનો વઘારને એવું કરી નાખી, પછી ઉપરથી સેવ નાખી દઈશ. તો ચાલો છે ને પેલા ફટાફટ હું સેવ મમરા બનાવી લઉં. તો ચાલો ફ્રેન્ડ્સ, જો છે ને આપણે સેવ મમરા ફાઇનલી થઈ ગયા છે.
જો મસ્ત સેવ મમરા બનાવી નાખ્યા. સેવ તો નાખી નથી, પૌવાને ઝીણા ભૂંગળાને એવું નાખી દીધું. તો ચાલો હવે છે ને આપણે આ ડબ્બામાં ભરી લઈએ. નકર અત્યારે છે ને ભેજવાળું વાતાવરણ છે ને એટલે જલ્દી પહોંચી થઈ જાય, હવાઈ જાય એટલે પછી ફાવે નહીં. એટલે ચાલો આપણે છે ને હવે આ ડબ્બામાં ભરી લઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને પડી ગઈ છે સાંજ. હજી તો 6:30 થાય છે. તો એ જો બારે કેટલું અંધારું થઈ ગયું છે. અને આજે છે ને વરસાદે બ્રેક લઈ લીધો છે. સવારે હતો પણ બપોર પછી તો આવ્યો નથી, તડકો હતો બપોર પછી. તો ચાલો હવે છે ને રસોઈની તૈયારી કરી લઈએ. ને આ બાજુ જો આપણે અડદને ચણાની દાળનું શાક કરવું છે તે ધોવા લઈ લીધું છે. આજે અડદને ચણાની દાળનું શાક કરી નાખી. ચાલો ફ્રેન્ડ્સ, ફટાફટ પેલા રસોઈ કરી નાખીએ અમે.